અમદાવાદમાં આરોગ્ય વિભાગનું ટીપીસી મુદ્દે ચેકિંગ હાથ ધરાયું. ઈસનપુરના જલારામ ખમણ હાઉસને સીલ કરાયું છે. જલારામ ખમણ હાઉસમાં ટીપીસીનું પ્રમાણ 24ના બદલે 38 નોંધાયું. એકના એક તેલમાં તળેલી વસ્તુઓના વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવાઈ. સ્વાસ્થ્ય માટે હાનિકારક તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ખૂબ જ ગંભીર બાબત છે, એટલા માટે કારણ કે લોકો અહીં નિયમિતપણે વિશ્વાસ રાખીને નાસ્તો લેતા હોય છે અને એવી જગ્યાઓ પર આ પ્રકારના તેલ વપરાય કે જે સ્વાસ્થ્યને સંપૂર્ણપણે નુકસાન કરે તો પછી એ વેપારી અનેક સવાલોના ઘેરામાં ચોક્કસ આવતો હોય છે. હાલ જલારામ ખમણ હાઉસને સીલ કરી દેવાયું છે. જે ઈસનપુરમાં જલારામ ખમણના નામે પ્રખ્યાત ફરસાણવાળા છે, તેમના યુનિટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 38.5 સુધીનું ટીપીસી કાઉન્ટ જોવા મળેલ, જે લોકોના આરોગ્ય પર અને ખાસ કરીને હાર્ટ ડિઝીઝ વધુ પ્રમાણમાં થવાની શક્યતા આ પ્રકારના તેલનું સેવન અથવા ફરસાણનું સેવન કરવામાં આવે તો તેની શક્યતા રહેલી છે. સો આ પ્રકારની ગંભીર બેદરકારી બદલ સદર યુનિટને સીલ કરવામાં આવેલ છે.